હાલો આજ તો છે ને મારે કથામાં જવાનું છે। હા, અમારી શેરીમાં કથા છે, ઓલા પરસોત્તમ ભગવાન છે કે નહીં, ત્યાં આજ અમારે કથા છે, તો મારે કથા સાંભળવા જવાનું છે। તો છે ને અમારે પછી સાંજે જવાનું છે મેલડી માના મંદિરે। હા, અમારે છે ને નિયમ છે, દર રવિવારે અમે મેલડી માના મંદિરે જઈએ ને ત્યાં અમારે આરતી લેવાની હોય। તો છે ને આરતી તો પૂરી થઈ ગઈ છે, તો છે ને હવે દર્શન કરી લઈએ ને જો દર્શન આવી ગયા છે તો દર્શન તો કરવા પડે ને। પછી તો છે ને મસ્ત મસ્ત ત્યાં પ્રસાદી હોય, તો છે ને પ્રસાદી અમે લઈ લીધી છે। તો અમને પ્રસાદી લેતા થા તો મને છે ને આ કોણ જોવા મળી ગયો, આ કોણ છે, તમે ઓળખો છો? હું તો ઓળખું છું, આ ઓલા વસનબેન છે। હા, એ છે ને બ્લોગ બનાવે છે, બહુ મસ્ત બ્લોગ બનાવે છે। તો છે ને એ બહુ ફ્રેન્ડલી હતા, મારા ફ્રેન્ડ બની ગયા છે। તો એની ચેનલમાં લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને મારી ચેનલમાં લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો। તો છે ને પછી તો ભૂમિન પપ્પા ઊભી ગયા દુકાને। તો આ દુકાને હું લે ઊભા હશે તમને ખબર છે? કાંઈ ભાગ લેવા નથી ભાઈ। હા, એ કંઈ મારા ભાગ લેવા ન ગયા હોય, શું આ લેવા ગયા હોય ઈ એની હાટું ભાગ લેવા ગયા હોય। હા, તો એને ભાગ લઈ લીધો છે ને અમારા દીશુબેન ને ભૂમિબેન બહાર નીકળે ને એટલે પછી છે ને આવું કંઈક જોવા મળી જાય એટલે છે ને એ વેન કરે બહુ। તો છે ને અમારી ભૂમિબેન કહે મમ્મી મને આ લેવું છે, પણ તમને ખબર છે અમારી ઘરે કેટલા રમકડા છે, મેં ઠેલા ભરી ભરીને ઉપર માળિયા ઉપર ચડાવી દીધા। પછી મેં કીધું એ બધાય છે ને એ નાખી દેવાના છે મારે કચરામાં। તો છે ને ભૂમિબેન રિહાઈ ગયા, દીશુબેને રિહાઈ ગયા કે મારે ઓલું લેવું છે એમ। કાંઈ નહીં, હાલો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો।